આજે આપણે જોશું મહાવરા સંગ્રામ 45 ના દાખલાઓ। મહાવરા સંગ્રામ 45 માં બધાથી પહેલા આપણે આ બે સૂત્ર પાકા કરવા પડશે। આ બે સૂત્રના આધારે પહેલા દાખલો થશે। પહેલું સૂત્ર છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ, અને બીજો છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। આ દાખલામાં તમને ચોરસના ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે એમાં બાજુનું માપ આપેલું હશે અને બાજુનું માપ આપી અને આપણે ચોરસનું ક્ષેત્રફળ ગોતવાનું હશે। એવી રીતે લંબચોરસમાં પણ એવી રીતે છે, ક્ષેત્રફળ ગોતવાનું હશે તો લંબાઈ અને પહોળાઈનું માપ આપ્યું છે, તેના આધાર પર આપણે લંબચોરસ ક્ષેત્રફળ શોધવાનું છે। હવે આપણે જોશું આના પછી પહેલો દાખલો। દાખલો પહેલો, એક ચોરસની બાજુ 12 સેમી હોય તો તે ચોરસનું ક્ષેત્રફળ શોધો। પહેલો, બધાથી પહેલા આપણે હંમેશા ધ્યાન રાખવાનું, બધાથી પહેલા વિગત લખવાની। એટલે બધાથી પહેલા રકમમાં આપણી પાસે આપેલી છે ચોરસની બાજુ 12 સેમી, તમે બધાથી પહેલા લખ્યું ચોરસની બાજુ 12 સેમી અને ક્ષેત્રફળ બરાબર પ્રશ્ન ચિહ્ન। એના પછી આપણે એનું સૂત્ર લગાવશું। ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ બરાબર નીચે બરાબર, અને એમાં લખશું બાજુ 12 આપી છે તો 12 લખશું અને ઉપર 2 બરાબર નીચે બરાબર। 12 નો 2 વર્ગ છે એટલે 12 ને 2 વખત લખી 12 ગુણ્યા 12 બરાબર 12 નો 12 ગુણાકાર કરો તો 144 ચોર સેમી। હવે અહીંયા ચો કેમ આવે? જ્યારે પણ આપણે ક્ષેત્રફળનું માપ ગોતતા હોઈએ ત્યારે ચોરસ સેમી ક્ષેત્રફળનું માપ ગોતો તો અહીંયા રકમમાં તમારી પાસે આ 12 સેન્ટીમીટર છે એટલે આપણે સેન્ટીમીટર લખ્યું, અને ક્ષેત્રફળનું માપ ગોતો તો હંમેશા ચોરસ પોઈન્ટ સેમી એટલે 144 ચોરસ સેમી। હવે આપણો જવાબ લખવાનો છે, નવી લાઈનમાં આન્સર કરી ચોરસનું ક્ષેત્રફળ બરાબર 144 ચોરસ સેમી। હવે બીજો દાખલો જોશું। એક લંબચોરસની લંબાઈ 15 સેમી અને પહોળાઈ 5 સેમી હોય તો તે ચોરસનું ક્ષેત્રફળ શોધો। બધાથી પહેલા વિગત નંબર 2, લંબચોરસની લંબાઈ બરાબર 15 સેમી, પહોળાઈ બરાબર 5 સેમી અને ક્ષેત્રફળ શોધવાનું છે એટલે ક્ષેત્રફળ બરાબર પ્રશ્ન ચિહ્ન। બધાથી પહેલા આપણે સૂત્ર લખશું। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર નીચે બરાબર, લંબાઈનું માપ 15 આપી તો 15 લખ્યું ગુણ્યા પહોળાઈ 5, 15 5 75 75 ચોરસ સેમી। જો અહીંયા પણ શું આવ્યું? ક્ષેત્રફળ શોધવાનું તો હંમેશા સેમી આપેલું છે તો સેમી લખ્યું, એની બાજુમાં ચોરસ સેમી। જવાબ કે લખું લંબચોરસ ક્ષેત્રફળ બરાબર 75 ચોરસ સેમી। હવે એના પછી ત્રીજો દાખલો। એક લંબચોરસ ક્ષેત્રફળ 102 ચોરસ સેમી છે તો લંબચોરસની લંબાઈ 17 સેમી, તો લંબચોરસની પરિમિતિ કેટલી? આપણી પાસે રકમમાં આપી છે લંબચોરસ ક્ષેત્રફળ બરાબર 102 ચોરસ સેમી, તો આપણે બધાથી પહેલા 102 ચોરસ સેમી લખ્યું, પછી લંબાઈ આપી છે 17 તો લંબાઈ 17 સેમી લખી, પછી રકમમાં આપી છે પરિમિતિ કેટલી તો પરિમિતિ બરાબર પ્રશ્ન ચિહ્ન, કારણ કે લંબચોરસ લંબાઈ આપી છે અને પહોળાઈ નથી આપી એટલે આપણે પહોળાઈ બરાબર પ્રશ્ન ચિહ્ન, પછી પરિમિતિ બરાબર પ્રશ્ન ચિહ્ન આપણે વિગત લખી। હવે જોશું દાખલો। લંબચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળનું માપ આપી છે 102 તો 102 લખ્યું બરાબર નીચે બરાબર, લંબાઈનું માપ 17 આપ્યું ગુણ્યા પહોળાઈ। હવે નવી લાઈનમાં તેથી કરીને આપણે લખ્યું 102 ના 102 નીચે ઉતાર્યા। હવે પાછું પહેલા જેવું જ આપણે આવી ગયું, બરાબરની આ સાઈડ 17 છે તો એ 17 કયા સ્વરૂપમાં છે? પહોળાઈની સાથે ગુણાકારના સ્વરૂપમાં। તમને દેખાય છે અહીંયા આ 17 પહોળાઈ સાથે કયા સ્વરૂપમાં છે? ગુણાકારના સ્વરૂપમાં। હવે બરાબરની આ સાઈડ જે ગુણાકારના સ્વરૂપમાં, આ સાઈડ જાય તો ક્યાં આવે? ભાગારમાં આવે એટલે કે ઉપર છે તો નીચે આવી ગયું, તો 1/17 બરાબરનું પહોળાઈ લખ્યું। હવે રકમની અદલા બદલી કરી છે, જોઈ લો આગળની જેમ જ। પહોળાઈ બરાબર 102 ના છેદમાં 17, 17 થી ભાગ ઉડાડ્યું તો 17 એકા 17, 17 છંગ 102, નવી લાઈનમાં આપણે જવાબ મળ્યું પહોળાઈ બરાબર 6 સેમી। હવે આપણે આની પરિમિતિ શોધવાની છે એટલે આપણે આગળ જોશું। લંબચોરસની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો બરાબર નીચે બરાબર, પછી લખ્યું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર નીચે બરાબર 2 કૌંસમાં લંબાઈનું માપ 17 આપ્યું, 17 મળ્યું, પહોળાઈ નથી આપી અને પહોળાઈ આપણે આગળ ગોતી 6 તો 6 લખ્યું, કારણ કે આપણી પાસે પરિમિતિ શોધવા માટે બધાનું માપ હોવું જોઈએ। લંબાઈ 17 વત્તા 6 2 કૌંસમાં 23, 2 ગુણ્યા 23 બરાબર 46 સેમી। એના આધાર પર આપણે જવાબ મળી ગયું લંબચોરસની પરિમિતિ બરાબર 46 સેમી। એના પછી આપણે જોશું આગળનો ચોથો દાખલો। ચોથો દાખલો, એક ચોરસની બાજુ 3 ગણી કરતા તેનું ક્ષેત્રફળ મૂળ ચોરસના ક્ષેત્રફળ કરતા કેટલા ગણું થશે? અહીંયા પણ આપણે દાખલો જોશું। પહેલા બધાથી પહેલા મૂળ ચોરસ બનાવ્યું છે, એનું માપ લખ્યું છે આપણે A, નવું ચોરસનું માપ આપણે 3 ગણું છે એટલે 3 એ લખ્યું, બધાનું માપ થશે। હવે આપણે નવી લાઈનમાં એનો દાખલો જોશું। ધારો કે મૂળ ચોરસની બાજુ A, મૂળ ચોરસ ક્ષેત્રફળ આપણે જોશું બાજુનો વર્ગ બરાબર, એમાં લખશું A નો વર્ગ બરાબર એનો વર્ગ થઈ ગયો। હવે નવા ચોરસની બાજુની કેટલી છે? 3 ગણી છે તો આપણે લખ્યું ધારો કે 3A, એવી રીતે નવા ચોરસ ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ બરાબર 3A અને છેદમાં બાજુનું માપ લખું 3A નો વર્ગ બરાબર 3 ને 2 વખત લખશું, 3 ગુણ્યા 3 ગુણ્યા A ગુણ્યા A, તો 3 ને 2 વખત 9 અને એનો વર્ગ। આ રીતે આપણે જવાબમાં છેલ્લી વિગતમાં લખશું કે નવા ચોરસ ક્ષેત્રફળ મૂળ ચોરસના ક્ષેત્રફળ કરતા 9 ગણું થશે। આ રીતે આપણું ઉદાહરણ સંગ્રહ 45 પૂરું થાય છે। ધન્યવાદ।